કીર્તન છે મારા વાલા. ચલ સખી સોતન કે ઘર જઈએ, તો આપણે બધા શું છીએ? તમારા મારો ધણી અલૌકિક એક જ છે. જો દરેક જન્મમાં વર બદલાય, આ વર બદલાય. કરોડો જન્મ પહેલા પણ કૃષ્ણ આપણો વર હતો, અત્યારે પણ આપણો વર છે, અને કરોડો જન્મ પછી પણ. બોલો તો ખરા. એટલે આ ભાઈઓ સોતનમાં આવી ગયા. ગોપી ભાવ છે આયા. એ તિલક કરે, એ ઉપર નો પહેરે. મારે વરે કાલે 10 બાસ ઉપર ના લીધા. એટલે મારો દીકરો કે પપ્પા વજન નો વધી જાય પ્લેનમાં. ઈ કે 5, 10, 50 લઈ લેશે જા. પણ આ વિવાહ ખેલમાં જેની પાસે ઉપરના ન હોય ને 10, 15, આ લઈ લેવો એટલે એને કામ આવે. હવે વાત વ્રજ કમલ ની. આપણું વ્રજ કમળ આકારે છે. કેટલા આકારે મારવાલા? કમળ ની પાંખડી 56. કેટલી? તમારે જોયું હશે 56 હતું. જોયું તું? ના જોયું હોય તો અમે ફોટો પાડ્યો, ગણી જોજો. અમે ગણી જોયો. 56 પાંખડી, 8 એના ઉપર 16 અને એના ઉપર 32. પછી ઘરે જઈને સરવાળો કરજો, કારણ કે હું 2 ધોરણ ભણેલી છું એટલે બધું નથી આવડતું મને. તમે મધુરાષ્ટક બોલો છો, એમાં મધુર કેટલી વાર આવે? 56 વાર. ઠાકોરજીને પહેલો 56 ભોગ કોને આરોગાવ્યો? ગિરધરજીએ. તો 56 આવ્યું. મધુરાષ્ટકમાં 56 આવ્યું. વ્રજ કમલમાં પણ 56. વ્રજ 56 ઓલામાં. કારણ હવે કોઈને ખબર છે કે હું કહી દઉં? ના ના, ખબર હોય તો એકાદ જ. આ ભાગવત નો પ્રસંગ છે. ઠાકોરજીએ 7 વર્ષની ઉંમરે ગિરિરાજ ધારણ કર્યો કે નહીં મારા વાલા? એક જણ બધાને ડિસ્ટર્બ નહીં કરતા મારા વાલા. એમાં 8 ભોગ આવે. આપણે કેટલા આવે? આપણે શું કહીએ? 8 સમાના દર્શન. એમાં નવનીત પ્રિયાજીના કરીએ, મંગળામાં ને બાળકૃષ્ણજીના ને ગોકુલચંદ્ર માજીના, મથુરાનાથજીના ને મદન મોહન કરીએ ને, તો 7 દિવસ સુધી પ્રભુએ ગિરિરાજ ધારણ કર્યો. બધું બંધ. તો 8 ભોગ થયા એક દિવસના. કેટલા દિવસ ધારણ કર્યો? 8 સપ્તાહ. કેટલા થાય? સમજાયું? તો કેવો હતો આ 56 વ્રજ કમળ નો મનોરથ? હવે તમને એનાથી આગળ કહું. એક એક પાંખડી ઉપર ઠાકોરજીને એક ભોગ ધર્યા હતા. એક ભોગ ધર્યા હતા. જ્યારે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ જે લીલા કરી હતી, નહીં કરી હતી, સમજાય છે મારી વાત? કરે છે. આજે પણ સાંકડી ખોરમાં ઘણા લોકોને ભગવો દે. મને તમને ન થાય. આપણે તો હજી બધા ગોરસની સુગંધ આવે. સાંકડી ખોર કેટલાય જોઈ છે. ગુલાલ કુંડમાં તમે જુઓ, પાણી ગુલાબી, રોજ બી ગુલાબી. કર્યા દર્શન મારવાલા? પછી માન સરોવર પર જાઓ એટલે ડાબી બાજુ 9 પગથિયા ચડો નવધા ભક્તિના. આખી દુનિયામાં એક જ ચિત્રજી, ચરણ ચાપત મોહન લાલ. કર્યા દર્શન કોઈએ? કેટલાય કર્યા? હવે જાઓ ને મારા વાલા. આ બધું
વાંચીને જાઓ, તમને મહેસૂસ થશે. રસખાનજી ચારે બાજુ ગોતે ઠાકોરજીને, બધાય ગોતતા હોય. આટલા બધામાં એકલા રસખાનજીના દર્શન થયા કે સાવરો મોહે કहीं नहीं मिलो, जहां मिलो वहां वो चरण राधा जी के यूं पलोटतो तो. આ દર્શન કોને થયા? તો વ્રજમાં જઈએ છીએ ને, ઠાકોરજીને શોધવા જઈએ છીએ. ઘણાને હું કહું ને, ઈલા બેન અમારે આવું જ, પણ એક બે વાર જઈ આવ્યા છે. આપણે થપ્પો રમતા હોય નાના હતા, આમાં રમ્યા છે ને બધાય, પણ જેનો દાવ હોય બધાને ગોતવા જાય ને, એમાં મારે જેવું દાંડ હોય ને પકડાય નહીં, અને ના પકડાય ને ત્યાં સુધી બધાને મજા ના આવે. 3-4 કલાક રમે ને એટલે બધા થાકે, એટલે ઓલું ના પકડાતો રાજી થાય કે હવે હારી એકે જગ્યા નો રહી, હવે ક્યાં સંતાવું. એ પકડાઈ જવાની અણી ઉપર હોય ને ત્યાં રમત બંધ. સમજાય છે લીલા? એમ આપણે બધાય વ્રજવા જઈએ છીએ, પ્રભુ સંતાઈ જઈને જુએ છે. બધી જગ્યાએ શોધે ના મળે ત્યારે ઠાકોરજી કે હવે મારે પકડાઈ જવું પડશે. ત્યાં આપણે વ્રજમાંથી ઘરે આવવાનો ટાઈમ, છોડતા નહીં. આજે નહીં તો કાલે એને પકડાવાનો આનંદ આવે છે. એ વલ્લભને કે છે, વલ્લભ આખી દુનિયાને હું પકડું છું, મારો વૈષ્ણવ મને પકડે ને ત્યારે એ મારી કલાઈને જે આનંદ થાય છે એવો મને ક્યારેય આનંદ નથી થતો. પ્રભુ સાક્ષાત છે. એમાં બધામાં સામગ્રી ધરાવી હતી દર્શન, બધામાં દર્શન કર્યા હતા ને. વચ્ચે વલ્લભ હતા, બાળાજી જોયા હતા કેવા સુંદર હતા. એમાં જે લીલું દેખાતું તે જોયું હતું? લીલું કોણ? માળાજીમાં લીલું મારો વલ્લભ છે. વલ્લભ હોય તો આપણે બધા લીલા લીલા. વલ્લભ ના હોત તો ઠાકોરજીને કોણ ઓળખાવત? આજ તમે બધા કોના ઘરે આવ્યા છો? તમને કોને બોલાવ્યા? વલ્લભને આપણા વિના નહોતું ગમતું. આપણે તો અમદાવાદ ને બોમ્બે ને ખેડા નડિયાદ ને માહેશ્વરી ને બધે આનંદ કરતા હતા. વલ્લભ એક એક ને શોધીને લાવ્યા. હવે થપ્પો રમવાનો છે 3 દિવસ. સમજી ગયા કે નહીં? નો સમજાવ તો કાલ આગળ સમજાવીશ. હવે એ જે તમે વ્રજ કમલના દર્શન કર્યા, ભગવદીઓ પાસેથી સાંભળ્યું છે કે પેલા ભગવદીઓ રાજભોગ ધરાવતા ને તો ઠાકોરજીને પૂછતા, મારા વાલા આજે કયા વનમાં પધારશો ગાયો ચરાવવા? ઠાકોરજી એવા નહોતા કેતા હું આ વનમાં જઈશ. એનાથી આગળ કહું, ઠાકોરજી જવાબ શું આપતા ખબર છે કોઈને? તો કયો. જુઓ, જેને સાંભળ્યો બોલ્યા ને, મારી ગાયો જ્યાં જાય એની પાછળ હું જઈશ. આપણા પ્રભુની ગાયો છે. ગાયો એટલે ઇન્દ્રિયો. તો વલ્લભ આપણને એટલે નથી છોડતા કે કરોડો જન્મ પહેલા આપણે વિખુટા પડ્યા ને ત્યારે આપણે ભૂલી ગયા, પણ વલ્લભ ભૂલ્યા. આજે વ્રજ કમળ દાવરા પાછું આપણે યાદ દેવડાવ્યું, તમે કમળ વાળા છો, કાદવ વાળા નથી. આટલા થાયકા છો. બધા આમાં સ્નાન કરીને તૈયાર થઈને આવી ગયા અને ઓલા બોલતા ગાતા હતા, રાધા ઢૂંઢ રહી
किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही, એમાં મેં 80 વર્ષના એક બા નહીં જોતા, આમ કરતા હતા. મને જોઈને આપણી ભેગા નથી એટલે બહાર આવ્યા. તમે ઈલાબેન છો? મેં લોકો કહે છે કે હું ઈલાબેન છું. મને કે ઈલાબેન મારે અહીંયા ઓપરેશન કરાવ્યું. ક્યાં? અહીંયા. અને હું પગથિયું નથી ઉતરી શકતી, પણ અહીંયા આવું છું ને વ્રજમાં જાઉં છું ને તો મારા પગમાં કોણ જોમ લાવે છે મને ખબર નથી પડતી. આ સાક્ષાત વલ્લભની આપણા ઉપર કૃપા. તો વ્રજ કમળ ની તો જો કમળ હોય પણ વ્રજ કમળ અલગ વસ્તુ છે. હજી ઘણો બધો ભાવ છે પણ હવે બહુ કહેવા જાય છે, બધાય થાકી ગયા. 1-2 મિનિટ તો કહી દઉં, મારા મનમાં નો રહી જાય. ઠાકોરજીમાં 10 કમળ બિરાજે. કેટલા? નેત્ર કમળ, મુખ કમળ, હૃદય કમળ, નાભી કમળ, ચરણ કમળ, હાથમાં કમળ. ઘરે જઈને ગણજો, મારું ગણિત કાચું છે. તો એ કમળ જ કેમ? કેમ કમળ? ઘણું બધું કેવું છે કે કેમ કમળ. પ્રભુએ જ્યારે એકમાંથી બહુ થવાની ઈચ્છા પ્રગટ કરી, એકો શ્યામ બહુ, ખબર છે ને ગીતાની વાત. રમત કરવી હોય ને તો એકની સામે બીજું જોઈએ. મારે સત્સંગ કરવો છે, મારે વલ્લભની વાતો કરવી, તો મારો ઘરવાળો એક હોય ને તો મારાથી થાય, પણ હું એકલી ભીત સામે જોઈને ન બોલી શકું. બોલો મારા વાલા, તમે બોલો ને ત્યારે સામેના મુખ પરના હાવભાવ, એમની આતુરતા, એમના મનનો ઉમળકો, ત્યારે નાભીમાંથી કોને પ્રગટ કર્યા? નાભી કમળમાંથી. તો નાભી કમળ આવ્યું. કમળ એવું છે કાદવમાં ઉગે પણ એને કાદવ લાગતો નથી. તો વલ્લભ 10 કમળ લઈને એમ કે છે તમે મારા કમળ વાળા છો. જો 3 સૃષ્ટિ પ્રગટ કરી, પ્રવાહી, મર્યાદા, બોલો પ્રવાહી કઈ? જે હોય બધું ચાલો. હાલો ઈલાબેન અંબાજી, હાલો હાલો ઈલાબેન મહાદેવજીને જળ ચડાવવા, હાલો. આ પ્રવાહી. મર્યાદા, યજ્ઞમાં આટલું હવ્ય જોઈએ, આટલું ઘી જોઈએ, આટલા જવ જોઈએ, આટલા તલ જોઈએ. ઠાકોરજી ક્યાંય કામનો નહીં, ગણી ગણીને બધું કરે છે. ત્યારે વિચાર કર્યો કે મારી સૃષ્ટિ ઉત્પન્ન કરું તો એ બધું મારું જ કરે, મને એ પ્રેમ કરે અને હું એને પ્રેમ કરું. તો પોતાના શ્રીંગમાંથી કોને પ્રગટ કર્યા? આ પુષ્ટિને. છોકરા નો થતા હોય ને ત્યારે બધા એમ કે પાડોશી કે અમારો એ તમારો જ છે ને, પણ માંદા પડે ને ત્યારે પાડોશી નો આગો વયો જાય. જેઠાણી દેરાણી એમ કે જેઠના એ પેટના, મિલકતમાં ભાગ લઈને પછી ઓળખે. પણ આપણો દીકરો હોય ને ખીજાણા હોય, ગુસ્સો કર્યો હોય અને ચક્કર આવે ને પડી ગયા હોય તો જીલી કોણ લે? દવાખાને કોણ લઈ જાય? સેવા કોણ કરે? તો આપણે પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છીએ એટલે ઠાકોરજી અપેક્ષા રાખે તું મારો છો ને તો મારી સેવા કર. જેઠના પેટના વેઠના બધા ગયા, તું મારો. આવું મારો કેવા વાળો માધવ એકલો, બાકી કોઈ નહીં. તો વ્રજ કમલ ની વાત કરી. હવે વિરામ આપો મારવાલા. હા કે ના કે નહીં? એમ ના કરું.
જો એક નાની સરસ વાત કહું, પછી વિરામ આપીએ. સત્સંગ છે ને મારો પ્રાણ છે. કદાચ તમે મને 72 કલાક કહો ને કે બેઠા રહ્યો, હું પાણી પીવા નહીં જાઉં, ઊભી નહીં થાવ. એક સરસ નાની વાત, ઠાકોરજી એટલા સુંદર વસ્ત્ર આભૂષણ, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વીંછી, લર, તોરા, વેણી, તો બધા ઠાકોરજીની સામું જુએ ને આમ કરે, વારી વારી વારણા લઉ તમારા શામળા, વારી વારી. તો મધુમંગલ, શ્રીદામા, તોક્ષકો, તન સુખો, મન સુખો, ધન સુખો. ઈ કે લાલા આ તારા કપડા બહુ સારા હોય છે, તારા વસ્ત્ર ને તારા આભૂષણ ને આ મોરપીંછ ને આ કાનમાં કરણ ના ફૂલ ને ગળામાં ગુંજા ની માળા ને, કાના એક કામ કર ને, એક દી તારું આ બધું અમને પહેરવા આપી દે. એટલે અમે નીકળીએ ને એટલે બધા આમ કરે, વાહ વાહ. ઠાકોરજી કે આવું ના કરાય. હવે શ્રીદામાએ નક્કી કર્યું, આ સીધી રીતે માનશે. એકવાર ઠાકોરજી યમુનાજીમાં સ્નાન કરવા પડ્યા, બધું બહાર, વસ્ત્ર ને આભૂષણ ને મોરપીંછ ને ઝાંઝર ને નુપુર ને વીંછિયા ને અણવટ ને લર ને તોરા ને કટી મેખલા ને. હવે પ્રભુ ડૂબકી મારવા ગયા તો ઓલું બધું પડ્યું હતું ને, શ્રીદામા મસ્ત તૈયાર થઈ ગયો. હા હવે હું લાગુ કાના જેવો, હવે બધા આમ કરશે. સંભળાય છે પાછળ બધા? હલો, સંભળાય? ઓલો એવો રાજી થાય, ઈ કે કાના હાંજ સુધી હવે આ કાઢો નહીં, મારા પહેરી લેજે તું, આમ બહાર નીકળ, વટ મારે. ઈ કે હવે બધા આમ કરશે. કંસે મથુરાથી કેસી રાસકસ ને મોકલો, સમજ્યા કે નહીં? ઈ કે આજે આને બરાબર કાના ને, ઈ કે પણ કાનો કેવો હોય મન નથી ખબર. ઈ કે જો પીળા પિતાંબર હશે, જરકસી જામા હશે, સમજી ગયા ને? પાડી દઈને આવજે. આ બધા હારી ગયા, હવે તારો વારો. ઓલો કેસી રાક્ષસ આવ્યો ને શ્રીદામા વટ મારે, ઈ કે હામો જોયો, સમજાણું? રાક્ષસ ને જોયો ને જે મોટી વાત, એ કાના બચાવ, કાના બચાવ. ઠાકોરજી કે ના તું પહેરી જ રાખ, હવે લે. પણ પ્રભુ કે છે મારા હોય ને એને મારું નહીં, અને તારા હોય એને તારું નહીં. પ્રભુ એકલો લંગટ પહેરીને બહાર આવ્યા. બોલો કે આલે પહેરી લે. કેસી રાજા ક્યાં, બે માં કોણ? વાકડિયા વાળ તો આના નથી, આના જ છે. આ રૂપાળો છે ને આ હામળો છે. તરત ઓલા એ બધા વસ્ત્ર પહેરાવા માંડ્યા ઠાકોરજીને. ઠાકોરજી કે ના કેસી આજ કાઢોડો જ, આજ કાઢોડો જ. પ્રભુ રમત કરે પણ જીતાડે તો આપણને જ. ઘણી વાર આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને કઈ આવું થાય ને, ત્યારે આપણે શું કહીએ? મારી હારે જ આવું થાય છે. આટલી આટલી સેવા સ્મરણ સત્સંગ કરીએ તોય જુઓ ઈલાબેન, મેં કીધું મર્સિડીઝ ગાડી લીધી ત્યારે તો એમને કીધું બધા નહીં મારે છે. સિંધુ ભવન 13 કરોડ નો બંગલો લીધો ત્યારે નો કીધું કે બધા ફ્લેટમાં મારે બંગલો. તમને એક સેજ ચક્કર આવ્યા અને એમ કીધું કે એન્જિયોગ્રાફી કરાવવી પડશે, એમાં મારી હારે ઠાકોરજી આવું કરે છે. રિપોર્ટ તો નોર્મલ આવ્યો, પાછા મારા ઘરે આવે, હાવ રિપોર્ટ નોર્મલ આવ્યો, હિમોગ્લોબિન ઘટી ગયું હતું ને હીલાબેન. પણ તમે તો ઠાકોરજીને સંભળાવી દીધું ને કે મારી હારે જ આવું કરે છે. કેસીને એવો માર્યો, ઉદ્ધાર કરી દીધો.
ત્યારે શ્રીદાયમાએ કીધું, કાના, તું વ્રજમાં ન આવ્યો હોત તો આ વ્રજ ન કહેવાત, અમે વ્રજવાસી ન કહેવાત, આ વ્રજ રજનો પ્રતિભા ન હોત, આ યમુનાજીનું પાન ન હોત, આ ગિરિરાજની કંદરા ન હોત, આ વન ન હોત, આ ઉપવન ન હોત, આ લીલા સ્થળી ન હોત. કાના, તે વ્રજવાસીને વાલા નથી કર્યા, વ્રજવાસીને તારા કરતા વધુ મહાન કરી દીધા છે. એનું પ્રગટ પ્રમાણ ઠાકોરજીએ ગુસાઈજી કીધું, હું તો રોજ મારા વ્રજવાસીની મથની આવશે ને ગોરસની, તો જ રાજભોગ આરોગીશ, બાકી આરોગીશ. હવે એક દિવસ વ્રજવાસી ઘરેથી મથની આવી ગોરસની, તો અંદર રોટલીનો ટુકડો હતો, એટલે મુખ્યજીએ ના ધરાવ્યું, કદાચ એઠું હોય તો. ઠાકોરજીને કાની આપી તો આરોગ્યા નહીં. ગુસાઈજીને બોલાવ્યા, કાકાજી આ તો દેખો ભૂખો હી રહો. કેમ મારા વાલા? આજે મારા વ્રજવાસીનું ગોરસ નથી આવ્યું. ત્યારે ગુસાઈજીએ પૂછ્યું, મુખ્યા કાકા કેમ આવું થયું? તો કે રાજા આમાં ટુકડો. ત્યારે ઠાકોરજી કે મારા વ્રજવાસી જે લઈ આવે એ મને ધરવાનું, એનું કેવું છે તમારે જોવાનું. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. ઠાકોરજીએ શું કહ્યું? વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા. ઠાકોરજી વલ્લભને નથી વિસારતા, તો વલ્લભના વાલા કોણ છીએ આપણે? ભગવદીઓ એવું કેતા, આપણે બધા વાલાના વાલા છીએ. સમજાય છે મારી વાત? વ્રજવાસીઓ વાલા, ગોપીઓ વાલી, 84,252 વાલા, પણ એના વાલા કોણ? તો આપણે શું કહેવાનું? બધા એવું કે રૂપિયા તો બધાને વાલા હોય, પણ વ્યાજ વધુ વાલું હોય કે નહીં? સમજી ગયા? આગળ ના કહું ને કશું. બસ હવે વિરામ એટલે કરવો જ. સવારે બધાને વહેલા ઉઠવાનો જ. ચારીજીમાં મારે ખાસ કેવું જ, વલ્લભને શ્રમ ન પડે ને. આટલા બધા છો, તમે એક જણ જારીજી ભરશો ને બધા હાથ અડાડશો ને, ઇલેક્ટ્રિક શોક લાગે ને બચાવવા જાય ને તો આપણે વયા જઈએ. ખરું કે નહીં? તમે વલ્લભને કદાચ નહીં જોતા હો, પણ વલ્લભ જોવે છે કે મારી પાસે કોણ કોણ આવ્યો છે. તો વલ્લભને સુખ થાય એવું કાલે કરજો. વલ્લભને આપણા ઉપર વ્યગ્રતા થાય એવું ન કરતા. મેં તો નક્કી કહ્યું, તમે બધા કરશો ને જારીજી ભરશો, એટલે તમે બધા બહાર આવશો ને તમારા હાથને વાલ કરીને ચૂમી લઈશ, અને બહાર બેઠા બેઠા સર્વોત્તમ સ્તોત્ર કરીશ. કારણ કે આટલા બધા ભરશે ને, મોરના પીછા જેટલા વધુ હોય ને કળા કરવાની મજા આવે. એટલે કાલ મારો વલ્લભ બહુ પ્રસન્ન હશે કે આટલા બધા જારીજી ભરવાના છે. બસ આપણે અહીંયા વિરામ આપીએ, અને કાલે 2-3 કલાક ટાઈમ મળશે તો રાજીવામાંથી કેટલાય જોયું છે? કારણ કે તમે ઘણા બધા 70% પહેલી વાર. રાજીવ લોચન નું મંદિર છે, પણ ઓલા રાજીવ લોચન નહીં, એની વાત કાલે કરીશ. પછી ગોવર્ધનનાથજીની હવેલી છે, પછી ત્રિવેણી સંગમ છે. આ બધો આનંદ કાલે લેશું, અને 2-3 કલાક આપણે વલ્લભની વાતો કરીશું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ ને ચંદ્ર સરોવર પે સુરદાસ
सुरभि कुंड जमनाव बेचुक कदम खंड अप्सरा मानस रुद्र व्रज एक सवार की बोलो वल्लभ दृढ़ श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. બધાય વૈષ્ણવને જાજા કરી. મને આનંદ એ વાતનો બધાને 8 દ્વાર યાદ છે, જય યાદ છે કે એક જણ સત્સંગ સાંભળે છે, આમાં કોઈ બાકાત નથી. એટલે વલ્લભના વાલાના વાલા આપણે બધા કેવા હોગા. એક બેન મને કે આ માસી, આ મારી માસીની દીકરી. મેં કીધું આમને બધાયનું કરોડો જન્મથી ઓળખો છે, અને એ પણ મને કરોડો જન્મથી. તમે હું હગા છી કે નહીં મારવાલા? જો સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે. પણ આ સગા સંબંધી તો દુઃખ પડે ને, આપણને દુઃખ પડતું જ નથી. વલ્લભ દુઃખી કરે જ નહીં, મનનું કારણ છે. હવે અહીં આવ્યા ને પંચર પડ્યું હોય ને તો 2-3 જણાએ મને એમ કીધું, મારે આવું નથી કેવું. એક તો ઇલાબેન ટ્રેન માં આવું અને પછી પંચર પડ્યું. પણ એક બેને મને સરસ કીધું, એ કે કઈક વધુ થવાનું હશે ને ઇલાબેન, પંચર થી પતી ગયું, વલ્લભે કૃપા કરી. આમાં દુઃખી ઓલા થયા કે આ થયા? દુઃખ છે જ નહીં, મનનું કારણ છે. તો આ 3 દિવસ આપણે રોજ આનંદ કરીશું. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી. જય શ્રી